નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। બોરસદ ખાતે દિવ્યાંગ રમતવીરોએ સિટિંગ વોલીબોલ રમત રમીને અચૂક મતદાનનો સંદેશ આપ્યો। આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બીઆરસી ભવન વઘવાલા બોરસદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં દિવ્યાંગ રમતવીરો માટે સિટિંગ વોલીબોલની રમત સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં આણંદ અને વડોદરા જિલ્લાના દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં કુલ 98 દિવ્યાંગ રમતવીરોએ સિટિંગ વોલીબોલ રમીને પોતાની સક્ષમતા દર્શાવીને મતદાન કરવા માટે ઘરે બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં મતદાન મથકે જઈને મતદાન કરશે તેવી વાત કરીને સૌને અચૂક મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી। મતદાર જાગૃતિના ભાગરૂપે યોજાયેલ સિટિંગ વોલીબોલની રમતમાં ભાગ લેવા અને તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના હસ્તે દિવ્યાંગ રમતવીરોને પ્રમાણપત્ર અને વિજેતા ટીમને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ દિવ્યાંગ રમતવીરોએ ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે। મતદાન જાગૃતિના કાર્યમાં તમારી સહભાગિતાને ઉત્સાહ જોઈને મને ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવાય છે। આપ સૌ અવશ્ય મતદાન કરશો ને આપ સૌનું મતદાન કરવું તમામ મતદારોને પ્રેરણા પૂરી પાડશે। આજે યોજાયેલી સિટિંગ વોલીબોલની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ હું આપ સૌને ખૂબ જ અભિનંદન પાઠવું છું। આ કાર્યક્રમમાં બોરસદ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી અમિત પટેલ, સ્વીપના નોડલ ઓફિસર કામિનીબેન ત્રિવેદી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મામલતદાર બોરસદ, દિવ્યાંગ કક્ષાના જિલ્લાના આઇકોન સમીમ વોહરા, રાષ્ટ્રીય સ્તરે જિલ્લામાંથી રમેલા અન્ય સ્પર્ધકો તેમજ જિલ્લા ચૂંટણી તંત્ર, બોરસદ વિધાનસભા મતવિસ્તાર તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીઓ તેમજ દિવ્યાંગ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।